છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંક, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનાવવા જઈ રહ્યા છે આપણા મહેમાન શિલ્પાબેન, અને એનું નામ છે આમળાનો મુરબ્બો. એટલે એકદમ હેલ્ધી પૌષ્ટિક વાનગી છે. તો ચાલો એમની પાસેથી જાણીએ એના ઇન્ગ્રીડિયન્ટ્સ, વાનગી પણ કઈ રીતે બનાવે છે. તો પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો શિલ્પાબેન. આપણે એની માટે આમળા લેવાના છે. આમળાને આપણે 10 થી 15 મિનિટ સ્ટીમ કરી લેવાના છે. અને આખા આમળાનો મુરબ્બો પણ થાય, પણ આપણે પીસીસ કરીને લઈએ ને તો બગાડ ના થાય. તો આખું આમળું કોઈને ખાવું ના હોય તો આ તમે પીસ કરી લીધા છે એના. ખાંડ જોશે, ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. પછી થોડું મીઠું, થોડી હળદર અને તજ, લવિંગ અને એલચી છે એ જોશે. તો કરીએ શરૂઆત. પહેલાં ગેસ બંધ રાખવાનો છે અને આની અંદર મેં છે ને એક નાનકડો આદું નાખ્યું છે, એટલે એના કારણે સ્વાદ સરસ આવશે. ઓકે. તો હવે આમળા લઈ લેવાના છે. પહેલાં અત્યારે ગેસ બંધ રાખવાનો છે. મેં અહીંયા 250 આમળા લીધા છે, એની સામે 250 ખાંડ જોશે, કેમ કે આ ગળ્યો હોય એટલે. હવે આપણે થોડું મિક્સ કરી લઈશું, પછી ગેસ ચાલુ કરીએ. આપણે આમળા બાફેલા છે એટલે થોડું હળવે હાથે કરવાનું, નહીતર તૂટી જશે. આમાં ફુદીનો પણ એડ કરતા હોય છે, પણ મને એનો ટેસ્ટ નથી ગમતો. ઓકે. એટલે હું નથી નાખતી. બાકી આમાં આ સ્ટેજ ઉપર ફુદીનો પણ નાખવાનો. ઓકે. ચલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને આને હલાવતા જ રહેવાનું છે. એટલે એવું કહી શકાય શિલ્પાબેન, આમળાના મુરબ્બાથી આપણી સ્કિનની કેર તો થાય, સાથે સાથે હેર કેર પણ થાય. હા, બરાબર છે. અત્યારે તો લોકો આમળાનો જ્યુસ પીવા જતા. થોડું પાણી એડ કરશું આપણે, એટલે આપણી ચાસણી છે ને તે ચોંટવા ના માંડે. અડધો ગ્લાસ જેટલું કરશું. હા. આપણે આને ધીમા તાપે થવા દઈશું. તો આ ખાંડ ઓગળશે ને એમ એમના ચાસણી સરસ તૈયાર થશે. ધીરે ધીરે થોડું ધીમેથી જ ધીરે ધીરે ગેસ જ કરવાનું છે, કારણ કે આ આમળા આપણા ટ્રાન્સપરન્ટ થવા દેવાના છે. એટલે બધું સુગર સિરપ અંદર ભળી જવું જોઈએ. ઓકે. એના કારણે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે ચાસણી પણ થવા લાગે છે. ખાંડ ઓગળશે એટલે ચાસણી થશે, પછી ધીરે આપણે એક તારની ચાસણી એની કરવાની છે. થોડુંક આ ખાંડ ઓગળે ને એટલે પછી આપણે એની અંદર હળદર જેવું નાખીશું, એટલે એની કચાશ પણ દૂર થઈ જાય અને કલર એ સરસ આવી જશે. શિલ્પાબેન, આજે તો તમે આમળાનો મુરબ્બો બનાવવાના છો, પણ આ સિવાય તમે બીજા કોઈનો પણ મુરબ્બો ટ્રાય કર્યો છે? મેં એપલનો કર્યો હતો, પણ અચ્છા, મને એટલો ભાવ્યો નહીં. મને આ, અને કેમ કે મને છુંદો ભાવે ને એટલે મને આમળાનો મુરબ્બો. અને આપણે એક સામટા આમળા એટલા ખાઈએ ના શકીએ. આ તો આપણે થેપલા પરોઠા જોડે ખાઈ શકાય. બિલકુલ. અને આ કેટલા દિવસ સુધી રહી શકે? આ તો તમારે વર્ષ સુધી ચાલે. અચ્છા, કશું ના થાય આના. ઇન્સ્ટન્ટ છુંદો તમે બનાવ્યો છે, બસ એના જેવું જ હોય આ. એટલે એ બી આખું વર્ષ સારો ને સારો જ રહે છે. એટલે કોઈને એમને આમળા ના ભાવતા હોય તો આમળાનો મુરબ્બો કરીને પણ એ લઈ શકે, બનાવીને આપી શકાય કે ભાઈ આ એક જાતનું અથાણું જ છે. યસ. પાણી થોડું વધારે નાખીએ ને તો પછી ચાસણી થતાં બહુ જ વાર લાગે. બિલકુલ. થોડું ઓછું હોય ને તો ચાસણી જલ્દી થઈ જાય. અને એમ પણ શિયાળાની જે કડકડતી ઠંડીમાં આપણે મસ્ત મજાનો આમળાનો મુરબ્બો ખાધો હોય એટલે એકદમ હેલ્ધી કહી શકાય. આજે તમે ગોળમાં બનાવો ને તો વધારે હેલ્ધી થાય. 100%. હા. હવે આપણે ખાવાનું છે એક જ વખત આ, અને એકાદી ચમચી જ ખાવાનો છે તો ચાલે. પછી આમ તો જે ખાંડનો સ્વાદ છે ને એ ગોળ જેવો લાગતો જ નથી, જો ગમે તે કરો ને તો પણ. એટલે ખાંડમાં જ સારું લાગે. આપણે કેમ છુંદો ખાંડમાં જ બનાવીએ છીએ, પણ એકદમ હેલ્ધી કેવો હોય તો ગોળ થાય. એનો થોડો કલર એ ડાર્ક થાય. અને ગોળમાં પણ જો આપણે કેમિકલ વગરનો ગોળ યુઝ કરીએ તો વધારે હેલ્ધી થાય. તો આપણે ચાસણી તૈયાર થવાઈ છે, તો આપણે થોડી હળદર નાખી દઈએ, કેમ કે આ સ્ટેજ ઉપર નાખશું ને તો એની કચાશ થોડી દૂર થઈ જશે. અને સેજ મીઠું. ઓકે. અને આ
ઇલાયચી છે અને તજ છે અને લવિંગ છે, એ પણ અત્યારે આપણે લઈને નાખી દઈશું, એટલે એનું બી સુગંધ આવી જાય અંદર. હવે આને મિક્સ થઈ કરી દઈશું. જુઓ થોડા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જવાયા છે, બસ આ 2 જ મિનિટમાં તૈયાર થઈ જશે. એટલે જોડે જોડે આપણી હળદર પણ સરસ રીતે થઈ જશે, ચડી જશે. અને જો આમળાનો કલર અને એનું સ્ટ્રક્ચર બંને સરખું અલગ થઈ ગયું છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. હવે આપણે 1 તારની ચાસણી કરવાની છે. ઓકે, ચેક કરી લઈશું આપણે, નહીં તે 1 તાર થતો હોય ઓકે, હા હા થાય છે. જો યસ, બરાબર છે. આ સ્ટેજ ઉપર આપણે બંધ કરી દેવાનું. થોડું પાતળું લાગે છે, પણ આ જેમ થરશે તે એમ એ જાડું થઈ જશે, કેમ કે ચાસણી તૈયાર થઈ ગઈ છે આપણી. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણે એને સર્વ કરી દઈશું. તો આપણે મુરબ્બો તૈયાર થઈ ગયો છે. તો આપણે મુરબ્બો ઠંડો કરી અને આપણે એરટાઈટ બરણીમાં ભરી લેવાનો છે, અને 1 વર્ષ સુધી સારો જ રહેશે. આ થોડો અત્યારે પાતળો લાગે છે અને ચાસણી પણ આ ધીરે ધીરે થરશે ને એમ એ જાડી થઈ જશે. તો તૈયાર છે આપણો આમળાનો મુરબ્બો. બિલકુલ. તો દર્શક મિત્રો, વિન્ટર સ્પેશિયલ વાનગી આમળાનો મુરબ્બો રેડી થઈ ચૂક્યો છે. તો આજે પણ તમે ટ્રાય કરો ઘરે આમળાનો મુરબ્બો, અને પછી બનાવીને અમને કહેજો કે કેવો બન્યો છે અને ટેસ્ટમાં પણ કેવો લાગી રહ્યો છે. તો દર્શક મિત્રો, શું તમને પણ ચટપટી, મસાલેદાર, અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ અમારા મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બની શકો છો. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ, રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી સંપર્ક કરશે ને આપ પણ બની શકો છો મહેમાન. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ ત્યાં સુધી મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hink, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. Goodbye. આમળાનો મુરબ્બો બનાવવાની સામગ્રી: બાફેલા આમળા, ખાંડ, તજ, લવિંગ, ઇલાયચી, પાણી, આદુનો ટુકડો.